કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રતીક સગર અને આજે આપણે ગણિત ધોરણ 10 વાસ્તવિક સંખ્યા પ્રકરણ નંબર 1 બરાબર છે એનો આજે બીજો ભાગ કરી રહ્યા છે. આ ભાગમાં આપણે શું જોઈશું? તો આ ભાગની અંદર આપણે ઉદાહરણ 5, 6 અને 7 જોઈશું અને સાથે સાથે સ્વાધ્યાય 1.2 પણ સંપૂર્ણ પૂર્ણ કરીશું. એટલે કે અહીં આખું પ્રકરણ 1 વાસ્તવિક સંખ્યાઓ પૂરું થઈ જશે. તો ચલો શરૂ કરીએ છીએ આપણે ઉદાહરણ નંબર 5. ઉદાહરણ નંબર 5માં કીધું છે સાબિત કરો કે √3 એ અસમય છે. હવે અહીંયા આપણને કીધું છે સાબિત કરવાનું અસમય છે, એવું સાબિત કરવાનું છે. તો આપણે ધારવાનું છે અને એને ધારીશું આપણે સમય છે. તો લખી દેવાનું નીચે, ધારો કે √3 સમય સંખ્યા છે. અહીંયા અસમય કીધું છે, આપણે ધારવાનું છે સમય, બરાબર. અને જ્યારે સમય સંખ્યા હોય તો એને એ છેદ બી સ્વરૂપમાં લખી શકાય. તો આથી આપણે પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી એવા મળે કે જેથી √3 બરાબર એના છેદમાં બી થાય, બરાબર. આ સમય સંખ્યા હોવાને કારણે એ છેદ બી મળે. હવે આપણે બંને બાજુ જો વર્ગ કરી દઈએ તો આ √3 નીકળીને 3 થઈ જાય અને એનો વર્ગ અને બીનો વર્ગ થાય, બરાબર. બંને બાજુ વર્ગ કર્યા એટલે આ બાજુ પણ વર્ગ કર્યો, આ બાજુ પણ વર્ગ કર્યો. હવે આ બી વર્ગ જે નીચે છે છેદમાં છે એને આપણે આ બાજુ મોકલીએ તો એ ગુણાકારમાં થઈ જાય એટલે એ વર્ગ બરાબર 3b નો વર્ગ થાય. હવે આ એ વર્ગમાં અવયવ ગણીએ તો 3 એનો અવયવ કહેવાય, બરાબર. તો નીચે લખીએ આપણે, આમ 3 એ વર્ગનો અવયવ છે. હવે જો 3 એ વર્ગનો અવયવ હોય તો એનો પણ હોય. કેમ હોય? કારણ કે 3 અવિભાજ્ય સંખ્યા છે. તો આપણે લખી દેવાનું, પરંતુ 3 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 3 એનો પણ અવયવ થાય. એ કેવી રીતે થાય? તો જો આ 3 અહીંયા છે તો 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9 એવી રીતે હોઈ શકે, બરાબર. તો નીચે લખીએ છીએ આપણે, ધારો કે એ બરાબર 3c. કેમ લખ્યું? મેં હમણાં તમને કીધું 3 એકા 3, 3 દુ 6, 3 તરી 9. આ c બરાબર 1, 2, 3 ગમે તે હોઈ શકે. તો અહીંયા ધારો કે એ બરાબર 3c, જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે જો આનો પણ આપણે વર્ગ કરીએ તો એ વર્ગ થાય અને બરાબર 3 તરી 9 અને c નો વર્ગ થાય. હવે તમે અહીંયા જુઓ, a નો વર્ગ બરાબર 3b નો વર્ગ છે અને અહીંયા a નો વર્ગ બરાબર 9c નો વર્ગ છે. એનો મતલબ કે 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ થાય. તો આપણે લખી દઈએ 3b નો વર્ગ બરાબર 9c નો વર્ગ. હવે આ 3 આપણે આ બાજુ લઈ જઈએ તો છેદમાં આવે એટલે b વર્ગ બરાબર 9c નો વર્ગ છેદમાં 3. હવે આ 3 તરી 9 છેદ ઉડી જાય એટલે આપણને જવાબ મળશે, માટે b² બરાબર 3c નો સ્ક્વેર. હવે તમે જોઈ શકો છો b² નો પણ અવયવ 3 થયો. તો નીચે લખીએ, આમ 3 એ બી વર્ગનો અવયવ છે અને જો 3 એ બી વર્ગનો અવયવ હોય તો બી નો પણ હોય, બરાબર. તો નીચે લખીએ છીએ, પરંતુ 3 એ અવિભાજ્ય હોવાથી, કે અવિભાજ્ય છે એટલે, પરંતુ 3 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 3 એ બી નો પણ અવયવ થાય. હવે તમે જોઈ શકો છો, આગલી સ્લાઇડમાં આપણે જોયું કે 3 એ નો પણ અવયવ છે અને અહીંયા જોયું કે 3 બી નો પણ અવયવ છે. તો આપણે લખીએ છીએ, આમ એ અને બી નો સામાન્ય અવયવ 3 છે. પરંતુ આ વિધાન એ અને બી પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. આ કેવી રીતે? કે એના છેદમાં બી આપણે લખ્યું હતું સમય સંખ્યા માટે, તો એ છેદ ન ઉડવા જોઈએ, બરાબર. પણ અહીંયા ઉપર પણ 3 છે, નીચે પણ 3 છે, તો છેદ ઉડે એટલે આપણે કીધું છે. પરંતુ આ વિધાન એ અને બી પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી બિલકુલ વિરુદ્ધ છે. એટલે આપણે જે પહેલી ધારણા કીધી હતી કે સાબિત કરો કે, બરાબર, ધારો કે કરીને આપણે કીધું હતું √3 એ સમય છે, તો આપણી એ ધારણા ખોટી પડી. એટલે નીચે લખવાનું, માટે આપણી ધારણા છે કે √3 સમય સંખ્યા છે તે ખોટી છે. તો તમે જાણો છો કે જો √3 સમય સંખ્યા છે એ ધારણા ખોટી હોય તો સાચું શું હોય? અસમય સંખ્યા હોય તે. તો નીચે લખી દેવાનું. આથી સાબિત થાય છે કે √3 અસમય સંખ્યા છે. અહીં આપણું ઉદાહરણ નંબર 5 પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, આ એકને એક દાખલો 2 કે 3 વાર જોશો, જરૂરથી યાદ રહી જશે. હવે આપણે ઉદાહરણ નંબર 6 જોઈએ છે. એમાં કહ્યું છે કે દર્શાવો કે 5 - √3 અસમય છે. તો આગલા દાખલાની જેમ જ આપણે અસમયની જગ્યાએ ધારવાનું સમય છે, બરાબર. તો ધારી દઈએ, ધારો કે 5 - √3 સમય છે અને હમણાં જ કીધું એ મુજબ સમય હોય
તો એના છેદમાં બી સ્વરૂપે લખી શકાય. તો નીચે લખીએ. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી એવા મળે કે જેથી 5 માઇનસ √3 બરાબર એના છેદમાં બી થાય. બરાબર. હવે તમે જોઈ શકો છો આપણે આ √3 છે એ માઇનસ છે, આપણે આ બાજુ લઈ આવીએ તો પ્લસ થઈ જાય. બરાબર, એટલે આ પ્લસ થઈ ગયા અને હું આ બાજુ લઈ ગયો છું એટલે પ્લસ થઈ ગયા. હવે આ એ અને બી અને આપણે આ બાજુ લાવીએ તો માઇનસ થઈ જશે, પ્લસ છે તો, એટલે લખ્યું છે 5 માઇનસ એ છેદમાં બી. હવે અહીંયા બી છે ને એ લસા નીકળશે તો બીનો ક્રોસ ગુણાકાર થાય એટલે 5b થઈ જાય. તો √3 બરાબર 5b માઇનસ એ અને છેદમાં આ બી છે તે. હવે અહીંયા એ અને બી આપણને મળે છે, જોઈ લો. બરાબર છે. અને આપણે અહીંયા જ કીધું છે કે એ છેદ બી હોય તો એ શું કહેવાય? સમય સંખ્યા કહેવાય. તો આપણે લખી દઈએ સામે એ અને બી પૂર્ણાંકો હોવાથી 5b માઇનસ એ આ જે આવ્યું હોય તે લખી દેવાનું. બરાબર. 5b માઇનસ એ છેદમાં બી એ સમય સંખ્યા છે અને તેથી √3 પણ સમય સંખ્યા થાય. કેમ? જો આ બાજુનો ભાગ સમય સંખ્યા હોય તો પછી આ બાજુનો ભાગ પણ સમય સંખ્યા જ કહેવાય. બરાબર છે. પણ આપણે હમણાં જ જાણીએ છીએ કે આગલા દાખલામાં આપણે જોયું કે √3 એ અસમય સંખ્યા છે અને અહીંયા આપણને સાબિત થાય છે સમય છે. તો આ તો વિરોધાભાસ ઊભો થયો. તો નીચે લખીએ છીએ પરંતુ √3 અસમય છે. બરાબર. કેમ ખબર પડી ને? આપણે આગળ દાખલામાં જોઈ ચૂક્યા છીએ એટલે કહી શકીએ છીએ કે પરંતુ √3 અસમય છે. તો નીચે લખો આમ વિરોધાભાસ ઊભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે. અને જો ધારણા ખોટી હોય તો શું થાય? તો આપણે જે સમય ધારેલું એને શું કહેવાનું? અસમય. તો નીચે લખી દેવાનું આમ સાબિત થાય છે કે 5 માઇનસ √3 અસમય છે. અહીં આપણો છઠ્ઠો દાખલો એટલે કે છઠ્ઠું ઉદાહરણ પૂર્ણ થાય છે. હવે આપણે ઉદાહરણ નંબર 7 જોઈએ છે. એમાં કહ્યું છે દર્શાવો કે 3√2 અસમય છે. તો આગળના બે ઉદાહરણની જેમ જ આપણે આને પણ સમય ધારી દઈશું. તો ચલો નીચે લખીએ છીએ. ધારો કે 3√2 સમય છે. આ સમયની જગ્યાએ શું ધારવાનું? સમય છે. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો એ અને બી એવા મળે કે જેથી 3√2 બરાબર એ છેદ બી થાય. હમણાં આપણે આગળ બે ઉદાહરણમાં કહી ચૂક્યા છીએ કે જ્યારે પણ સમય સંખ્યા હોય આપણે એવું ધારીએ તો એને એ છેદ બી સ્વરૂપે દર્શાવી શકાય. એટલે આપણે કીધું છે કે 3√2 બરાબર એના છેદમાં બી થાય. હવે મારે √2 એકલા રાખવા છે અને 3 ને આ બાજુ મોકલવા છે તો આ ગુણાકાર છે, આ બાજુ જાય તો ભાગાકારમાં આવે. તો લખીશું નીચે √2 બરાબર એ છેદમાં આ 3 ઉપર હતા એ નીચે આવી ગયા એટલે 3b થઈ ગયા. હવે તમે જોઈ શકો છો અહીંયા એ બી અને 3 આપણને પૂર્ણાંકો મળે છે. તો નીચે લખી દઈશું આપણે કે હવે એ બી અને 3 પૂર્ણાંકો હોવાથી એના છેદમાં 3b સમય સંખ્યા છે. બરાબર. કારણ કે એના છેદમાં બી સ્વરૂપ છે એટલે એને સમય સંખ્યા કહેવાય. અને તેથી √2 પણ સમય સંખ્યા થાય. કેમ? તો કે જો આપણે આ બાજુના ભાગને સમય કહીએ તો પછી આ બાજુનો ભાગ પણ સમય કહેવાય. તો આપણે લખી શકીએ અહીંયા કે પરંતુ √2 અસમય છે. કારણ કે જો આપણે અહીંયા કીધું કે √2 સમય છે પરંતુ વાસ્તવિકની અંદર √2 એ શું છે? અસમય સંખ્યા છે. જેમ √2, √3, √5, √7 આ બધી અસમય સંખ્યાઓ છે. આપણે લખીશું પરંતુ √2 અસમય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે. અહીંયા આપણને કીધું કે સમય છે આ અને અહીંયા આપણને ખબર છે કે આ અસમય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? તો આપણે શરૂઆતમાં ધારી હતી તે કે ભાઈ સમય સંખ્યા છે. આ ખોટું છે. ખરેખર શું છે? અસમય. તો નીચે લખી દઈશું આમ સાબિત થાય છે કે 3√2 અસમય છે. અહીં આપણું ઉદાહરણ નંબર 5, 6 અને 7 કમ્પ્લીટલી પૂર્ણ થાય છે. અને હવે આપણે ભણીશું સ્વાધ્યાય 1.2. હવે આપણે જોઈએ છીએ સ્વાધ્યાય 1.2. સ્વાધ્યાય 1.2 ની અંદર કુલ 3 દાખલા આપવામાં આવેલા છે. એનો આ પહેલો દાખલો આપણે ગણી રહ્યા છીએ. આગળ આપણે ઉદાહરણમાં જોઈ ગયા છે એ અહીંયા √3 હતા અને સ્વાધ્યાયમાં √5 આપેલા છે. બીજું કંઈ જ ફરક નથી. જ્યાં 3 છે ત્યાં 5 મૂકવાના અને જ્યાં 3નો વર્ગ 9 થતો હતો ત્યાં અહીંયા 5નો વર્ગ 25 મૂકવાનો. આખો દાખલો બેઠો ઉદાહરણ જેવો છે. તમે ધ્યાનથી સમજશો
તો આ એકે દાખલો અઘરો નથી. તો ચલો પહેલો દાખલો જોઈએ છે. એમાં શું કીધું છે? સાબિત કરો કે √5 અસમય છે. અહીંયા અસમય કીધું છે, આપણે સમય કરીને ધારી લેવાનું. બરાબર? તો સૌથી પહેલા નીચે લખીએ છીએ, ધારો કે √5 સમય સંખ્યા છે. હવે જો √5 સમય સંખ્યા હોય તો એને a/b સ્વરૂપે દર્શાવી શકાય. તો આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી √5 બરાબર a/b થાય. આ વાક્ય તમારે છે ને મોઢે કરી જ દેવાનું છે. બરાબર છે? આમ બેઠું લખી જ દેવાનું કે આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો, અહીંયા યાદ રાખવાનું છે અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી √5 બરાબર a/b થાય. બરાબર? બંને બાજુનો વર્ગ કરતા હવે જો આપણે √5નો વર્ગ કરીએ તો 5 થઈ જાય. એટલે આપણે નીચે લખીશું 5 બરાબર a નો વર્ગ a વર્ગ થાય અને b નો વર્ગ b વર્ગ થાય. હવે આપણે આ b ના વર્ગને જો છેદમાંથી આ બાજુ લઈ જઈએ તો 5b નો વર્ગ થાય. એટલે નીચે લખીએ છીએ a વર્ગ બરાબર 5b નો વર્ગ. હવે આપણે જાણીએ છીએ કે આ 5 જે છે એ a વર્ગનો અવયવ થાય. તો આપણે નીચે લખીશું આમ 5 એ a વર્ગનો અવયવ છે. અને જો 5 અવિભાજ્ય સંખ્યા છે, જો a વર્ગનો અવયવ હોય તો એ a નો પણ અવયવ થાય. તો આપણે અહીં લખી દઈશું, પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ નો પણ અવયવ થાય. બરાબર છે? ધારો કે a બરાબર 5c. આપણે ગઈ વખતે અહીંયા ધારેલું a બરાબર 3c. તો અહીંયા લખીશું ધારો કે a બરાબર 5c જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે આનો વર્ગ કરીએ તો a નો વર્ગ થાય અને 5 નો વર્ગ 25 થાય અને c નો વર્ગ થાય. હવે તમે અહીં જોઈ શકો છો a વર્ગ બરાબર 5b નો વર્ગ છે અને અહીં a વર્ગ બરાબર 25c નો વર્ગ છે. તો આપણે એમ કહી શકીએ કે a વર્ગ સરખા હોય તો 5b નો વર્ગ બરાબર 25c નો વર્ગ થાય. તો લખીએ છીએ માટે 5b વર્ગ બરાબર 25c નો વર્ગ. હવે 5 આપણે આ બાજુ મોકલીએ તો છેદમાં આવે એટલે b² બરાબર 25c નો વર્ગ છેદમાં 5. 5 નો છેદ ઉડે પાયું 25, 25 નો છેદ ઉડી જશે તો પાયું 25. એટલે નીચે લખીએ માટે b વર્ગ બરાબર 5c નો વર્ગ. હવે તમે જાણો છો 5 એ b વર્ગનો અવયવ થયો. આમ 5 એ b વર્ગનો અવયવ છે. અને જો 5 અવિભાજ્ય સંખ્યા છે તો એ b વર્ગનો અવયવ હોય તો b નો પણ અવયવ હોય. પરંતુ 5 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 5 એ b નો પણ અવયવ છે. હવે 5 એ a નો પણ અવયવ થયો અને b નો પણ અવયવ થયો. તો લખીશું આમ a અને b નો સામાન્ય અવયવ 5 છે. બરાબર? પરંતુ આ વિધાન a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. હમણાં આપણે આગળ કીધું તો અવિભાજ્ય સંખ્યા અને એ ધારણાથી બિલકુલ વિરુદ્ધ છે. માટે આપણી ધારણા છે કે √5 સમય સંખ્યા છે તે ખોટી છે. તો હવે આપણી આ ધારણા ખોટી થઈ, વિરોધાભાસ ઊભો થયો. આથી સાબિત થાય છે કે √5 અસમય સંખ્યા છે. જે આપણે પહેલા ધારેલું કે સમય સંખ્યા છે એ શું થઈ ગયું? અસમય સંખ્યા છે. અહીં આપણો આ પહેલો દાખલો પૂર્ણ થાય છે. હવે આપણે દાખલા નંબર બીજો જોઈએ છે. એમાં કહ્યું છે સાબિત કરો કે 3 + 2√5 અસમય છે. તો સૌથી પહેલા તો તમને હવે ખબર પડી જ ગઈ છે કે અસમય સંખ્યા કીધી હોય તો આપણે સમય ધારી લેવાની. તો નીચે લખીશું ધારો કે 3 + 2√5 સમય છે. તો જો સમય હશે તો a/b સ્વરૂપે દર્શાવી શકાય. મેં તમને કીધું એ મુજબ પેલું આખું વાક્ય તમારે મોઢે કરી લેવાનું છે. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી 3 + 2√5 બરાબર a/b થાય. બરાબર? હવે 2√5 આપણે ત્યાંના ત્યાં રહેવા દઈએ અને 3ને આ બાજુ મોકલીએ તો આ 3 પ્લસ છે, આ બાજુ જાય એટલે માઇનસ થઈ જાય. તો અહીં લખ્યું છે 2√5 બરાબર a/b -3. આ +3 હતા, આ બાજુ આવ્યા એટલે -3 થઈ ગયા. હવે આ b જે છે એ લસા નીકળશે અને 3b જોડે ક્રોસ ગુણાકાર થશે. 3 જોડે ગુણાકાર થાય એટલે 3b થઈ જાય. તો 2√5 બરાબર a
3b બરાબર છે, અને છેદમાં b. હવે આ બેને હું આ બાજુ મોકલીશ તો આ ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે, એટલે નીચે લખવાનું માટે √5 બરાબર a - 3b અને છેદમાં 2b. બગડો અહીંયા ગુણાકારમાં આવી ગયો, એટલે a અને b પૂર્ણાંક હોવાથી તમે જોઈ શકો છો a અને b પૂર્ણાંક છે, બરાબર છે. a અને b પૂર્ણાંક હોવાથી a - 3b છેદમાં 2b આ જે અહીંયા આવેલું હતું તે આખું બેઠું અહીંયા લખી દેવાનું. એ સમય સંખ્યા છે અને તેથી √5 પણ સમય સંખ્યા થાય. કેમ એવું કીધું? તો જો આ બાજુની સંખ્યા સમય હોય તો આ બાજુની સંખ્યા પણ સમય થાય, એટલે આપણે કીધું છે કે √5 પણ સમય સંખ્યા થાય. પરંતુ આપણે જાણીએ છીએ કે √5 એ અસમય સંખ્યા છે, તો આ તો વિરોધાભાસ ઊભો થયો. આમ વિરોધાભાસ ઊભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? જે આ સમયધારી છે તે નીચે લખી દેવાનું. આમ સાબિત થાય છે કે 3 + 2 √5 અસમય છે. અહીં આપણો આ બીજો દાખલો વિદ્યાર્થી મિત્રો પૂર્ણ થાય છે, બરાબર છે. ગોખવાનું નથી અને સમજવાનું છે. 2-3 વાર જો તમે વિડીયો જોશો તો તમને 100% બધા જ દાખલા આવડી જશે, અને આ બધા જ દાખલામાંથી કોઈને કોઈ 1 કે 2 દાખલા પહેલી પરીક્ષામાં પૂછાશે જ, એટલે તૈયારી અત્યારથી બરાબર કરી લેજો. હવે આપણે ત્રીજો દાખલો ગણી રહ્યા છે. ત્રીજા દાખલાની અંદર તમને 3 દાખલા આપવામાં આવ્યા છે. તો શું કીધું છે જોઈએ. નીચે દર્શાવેલ સંખ્યા અસમય છે તેમ સાબિત કરો. પહેલો દાખલો કીધો છે 1/√2, બરાબર. તો આપણે પહેલો દાખલો અત્યારે ગણી રહ્યા છે. ધારો કે 1/√2 સમય સંખ્યા છે. આપણને અસમય છે એવું સાબિત કરવાનું છે, એટલે આપણે સમય સંખ્યા છે એવું ધારી લેવાનું. હવે જો આ સમય સંખ્યા હોય તો પેલું વાક્ય આપણે બરાબર મોઢે કરી જ દેવાનું છે. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી 1/√2 બરાબર a/b થાય. બંને બાજુ જો વર્ગ કરીએ તો 1નો વર્ગ 1 થાય અને √2નો વર્ગ 2 થાય, બરાબર. તો આપણે લખીશું 1 અને છેદમાં 2 અને a નો વર્ગ a વર્ગ અને b નો વર્ગ b વર્ગ, બરાબર. ફક્ત અહીંયા ચેન્જીસ તમને વધારે જોવા મળ્યો છે કે √2 હતો, જો એનો વર્ગ કરીએ તો 2 થઈ જાય. હવે આપણે ક્રોસ ગુણાકાર કરીએ તો 1 અને b વર્ગનો ગુણાકાર થાય એટલે b વર્ગ મળે, અને આ 2નો ગુણાકાર થાય તો 2a નો વર્ગ મળે. હવે આપણને ખબર છે કે આ 2 છે એ b વર્ગનો અવયવ કહેવાય, એટલે આપણે લખીશું આમ 2 એ b વર્ગનો અવયવ છે. અને જો 2 એ અવિભાજ્ય સંખ્યા છે તો b વર્ગનો અવયવ હોય તો એ b નો પણ અવયવ હોય જ, એટલે આપણે લખીશું પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ b નો પણ અવયવ છે. ધારો કે b બરાબર 2c. અહીંયા 2 હતા એની જગ્યાએ આપણે 2c લઈ લેવાના, બરાબર છે. તો ધારો કે b બરાબર 2c જ્યાં c કોઈ પૂર્ણાંક છે. હવે જો b નો વર્ગ કરીએ તો 2 નો વર્ગ 4 થાય અને c નો વર્ગ થાય. તમે અહીંયા જોઈ શકો છો b વર્ગ બરાબર 2a વર્ગ છે અને અહીંયા b વર્ગ બરાબર 4c નો વર્ગ છે. b વર્ગ અને b વર્ગ સરખા, તો પછી 2a નો વર્ગ બરાબર 4c નો વર્ગ થાય. તો આપણે લખીશું અહીંયા 2a વર્ગ બરાબર 4c નો વર્ગ. હવે આપણે 2 આ બાજુ લાવીએ તો છેદમાં આવે, એટલે a વર્ગ બરાબર 4c નો વર્ગ છેદમાં 2. 2 થી છેદ ઉડી જાય 4 નો, એટલે 2 દુ 4, એટલે માટે a વર્ગ બરાબર 2c નો વર્ગ મળે. તો 2 એ a વર્ગનો અવયવ થયો. આમ 2 એ a વર્ગનો અવયવ છે. જો 2 અવિભાજ્ય સંખ્યા છે તો એ a વર્ગનો અવયવ હોય તો એનો પણ અવયવ થાય, પરંતુ 2 એ અવિભાજ્ય હોવાથી પ્રમેય 1.3 મુજબ 2 એ નો પણ અવયવ છે. આમ a અને b નો સામાન્ય અવયવ 2 છે. કેમ? કારણ કે અહીંયા જોયું તમે 2 એ નો અવયવ થયો, આગલી સ્લાઇડમાં જોયું આપણે 2 એ b નો અવયવ થયો, એટલે આમ કહી શકીએ કે આમ a અને b નો સામાન્ય અવયવ 2 છે. પરંતુ આ વિધાન એ a અને b પરસ્પર અવિભાજ્ય છે તે ધારણાથી વિરુદ્ધ છે. આપણે આગળ કીધું હતું કે એના છેદમાં b એ અવિભાજ્ય છે, પણ અહીંયા તો એકબીજાને ભાગી શકાય છે 2 વડે, એટલે આ ધારણાથી વિરુદ્ધ છે. માટે આપણી ધારણા છે કે 1/√2 સમય સંખ્યા છે
તે ખોટી છે. તો આપણી ધારણા ખોટી પડી છે. આથી સાબિત થાય છે કે 1/√2 અસમય છે. અહીં આપણો આ દાખલા નંબર 3નો પહેલો દાખલો આપણે પૂર્ણ કર્યો છે. તો હવે આપણે બીજો દાખલો ગણીએ છીએ. બરાબર છે. તો બીજા દાખલાની અંદર આપણને કીધું છે 7√5. તો નીચે લખીશું આપણે, ધારો કે 7√5 સમય છે અને સમય હોય તો આપણે પેલી લીટી લખી જ દેવાની. આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી 7√5 બરાબર a/b થાય. હવે આપણે √5 ત્યાંના ત્યાં રવા દીધા અને 7ને આપણે આ બાજુ મોકલીએ તો આ ગુણાકારમાં છે તો ભાગાકારમાં થાય, એટલે a/7b થયા. બરાબર. હવે a અને b અને આ 7 આ બધા પૂર્ણાંકો છે તો લખીએ છીએ. હવે a, b અને 7 પૂર્ણાંકો હોવાથી a/7b સમય સંખ્યા છે. a/b હોય તો એને સમય સંખ્યા કહેવાય અને તેથી √5 પણ સમય સંખ્યા થાય. કેવી રીતે? તો જો હું આ બાજુની બધી વસ્તુને કે આ બધા આંકડાને હું જો સમય કહી શકું તો પછી ડાબી બાજુની જે સંખ્યા હોય એને પણ સમય કહેવી પડે. બરાબર છે. તો અહીંયા પરંતુ √5 અસમય છે. આપણે જાણીએ છીએ કે √5 ખરેખર શું છે? અસમય છે. અને અહીંયા આપણે શું કીધું છે? સમય છે. આમ વિરોધાભાસ ઊભો થાય છે. માટે આપણી ધારણા ખોટી છે. આમ સાબિત થાય છે કે 7√5 અસમય છે. અહીં આપણો આ બીજો દાખલો પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આ ચેનલ પર બધા જ દાખલા બરાબર ખ્યાલ આવતો હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો મારા લાઈક જરૂરથી કરજો. જો તમારા માટે જે વિડીયો અમે બનાવીએ છીએ અને તમે જ જો એને લાઈક નહીં કરો તો અમે ક્યાંથી અમને ખ્યાલ આવે કે તમને પસંદ પડે છે કે નથી પડતા. તો ચેનલને આગળ મોકલજો, બીજા મિત્રોને પણ ભણવાનો મોકો મળે એવો વ્યવસ્થા કરજો. ચલો હવે આપણે દાખલા નંબર 3 ગણીએ છીએ. એમાં કીધું છે 6+√2. ધારો કે 6+√2 સમય સંખ્યા છે. આ અસમય છે. બરાબર. આપણે એવું સાબિત કરવાનું છે. આપણે ધારી લેવાનું કે એ સમય છે. તો નીચે લખીશું, આથી આપણને પરસ્પર અવિભાજ્ય પૂર્ણાંકો a અને b એવા મળે કે જેથી 6+√2 બરાબર a/b થાય. હવે √2 ત્યાંના ત્યાં રવા દીધા. 6ને આપણે આ બાજુ મોકલ્યા, આ પ્લસ છે એટલે માઇનસ થઈ ગયા. હવે અહીંયા બી લસા નીકળશે એટલે ક્રોસ ગુણાકાર થશે. તો √2 બરાબર a-6b/b. બરાબર. a અને b પૂર્ણાંક છે. અહીંયા આપણને કીધું છે આ a અને b એ પૂર્ણાંક છે. તો a અને b પૂર્ણાંક હોવાથી a-6b/b આ આખું આવેલું હોય તે લખી દેવાનું. એ સમય સંખ્યા છે. એટલે આ બાજુની બધી શું થઈ ગઈ? સમય સંખ્યા. તો પછી આ પણ સમય સંખ્યા કહેવી પડે. એટલે તેથી √2 પણ સમય સંખ્યા થાય. પણ વાસ્તવિકમાં તમને ખબર જ છે કે √2 એ સમય નથી, અસમય છે. પરંતુ √2 અસમય છે. આમ વિરોધાભાસ ઊભો થયો. આમ વિરોધાભાસ ઊભો થાય છે માટે આપણી ધારણા ખોટી છે. કઈ ધારણા ખોટી છે? જે આપણે સમય ધારી છે તે. તો નીચે લખી દઈશું. આમ સાબિત થાય છે કે 6+√2 અસમય છે. અહીં આપણું 1.2 નંબરનું સ્વાધ્યાય પૂર્ણ થાય છે. અહીં આપણું આ ચેપ્ટર પણ પૂર્ણ થાય છે. વિદ્યાર્થી મિત્રો, મારા વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં. જો તમે નવા છો આ ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ જરૂરથી કરીને જજો. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ સો મચ.